સ્વાધ્યાય 6.5 દાખલા નંબર 6 સમબાજુ ત્રિકોણ એબીસીની બાજુ 2a છે. તેના દરેક વેધ શોધો. બરાબર, તો સમબાજુ ત્રિકોણ તેની દરેક બાજુઓ સમાન હોય. તો ધારો કે આ ત્રિકોણ આપેલો છે એબીસી, દરેક બાજુનું માપ 2. બરાબર, તેના દરેક વેધ શોધો. તો આપણે સમમિતિ છે એના આધારે શું થાય, ત્રણેય વેધના માપ સરખા થશે. બરાબર, તો આપણે કોઈ પણ એક વેધનું શોધીએ. ધારો કે એક વેધ દોરીએ છીએ એ બિંદુ પરથી બીસી ઉપર બિંદુ ડી કહીએ. બરાબર છે, ડી નીચે લખીએ. તો શું થશે, વેધ છે 90 અંશના ખૂણે થાય, તો આ ખૂણો થશે 90 અંશ. બરાબર, તો આ થઈ ગયો કાટકોણ ત્રિકોણ. બરાબર, હવે સમમિતિ છે એટલે શું થશે, આ બે બાજુ સરખી છે, તો આ જે વેધ છે ને એ પણ આ મધ્ય બિંદુ થશે. ડી એ બીસીનું મધ્ય બિંદુ થશે. તો આ બીસીનું માપ 2a છે, તો બીડી શું થશે, એ. બરાબર, મધ્ય બિંદુ છે એટલે અડધું 2 એનું. બરાબર, તો કાટકોણ ત્રિકોણના આધારે બરાબર પાયથાગોરસનો પ્રમેય શું છે, કર્ણનો વર્ગ એ બાકીની બે બાજુઓના વર્ગના સરવાળા બરાબર. તો 2નો વર્ગ બરાબર થશે બીડીનો વર્ગ વત્તા એડીનો વર્ગ. તો એના આધારે આપણે આ વેધની લંબાઈ શોધીશું. બરાબર, અને એક વેધ આવ્યો, ત્રણેય વેધ સરખા જ હશે કારણ કે સમબાજુ ત્રિકોણ છે એટલે સમમિતિના આધારે. તો પહેલા આપણે શોધીએ. તો પહેલા આપણે લખીએ સમબાજુ ત્રિકોણ એબીસી આપેલ છે. એડી એ બીસી પર દોરેલો વેધ છે. એડી એ બીસી પર દોરેલ લંબ છે. તો એડી એ બીસી પર દોરેલ લંબ છે. તો ડી એ બીસીનું મધ્ય બિંદુ છે. તો ડી એ બીસીનું મધ્ય બિંદુ છે એટલે શું થશે, બીડી થશે બીસીના ભાગ્યા 2. તો બીડી બરાબર બીસી ભાગ્યા 2. દરેક બાજુ આપી છે 2a, તો અહીંયા લખી દઈએ 2a ભાગ્યા 2. તો 2 2 ઉડી જશે એ. બરાબર, તો બીડીનું માપ આવી ગયું એ. હવે આ કાટકોણ ત્રિકોણ આવશે, તો ત્રિકોણ એ બીડી કાટકોણ ત્રિકોણ છે. એટલે હવે આપણે લગાવીશું પાયથાગોરસનો પ્રમેય. તો પાયથાગોરસના પ્રમેય પરથી કર્ણનો વર્ગ એ થશે બાકીની બે બાજુના વર્ગોના સરવાળા બરાબર. તો એડીનો વર્ગ વત્તા બીડીનો વર્ગ, એડીનો વર્ગ વત્તા બીડીનો વર્ગ થશે એ બીનો વર્ગ. બરાબર, તો એડી આપણે શોધવાનું છે. બરાબર, તો એડીનો વર્ગ એમના બીડીની જગ્યાએ એ મૂકી દઈએ તો એનો વર્ગ, એ બીની જગ્યાએ એટલે કે બાજુનું માપ છે તે છે 2a. બરાબર છે, સાદુરૂપ આપવાનું. તો એ ડીનો વર્ગ, એનો વર્ગ એટલે બસ એનો વર્ગ, બે એનો વર્ગ થશે, 2નો વર્ગ 4 અને એનો વર્ગ, તો 4 એનો વર્ગ. બરાબર, સાદુરૂપ આપીએ. એનો વર્ગ સામે જશે, માઇનસ થઈ જશે, તો 4 એનો વર્ગ ઓછા એનો વર્ગ. તો એડીનો વર્ગ બરાબર થશે 4 એનો વર્ગ ઓછા એનો વર્ગ, એટલે 4 ઓછા 1 એટલે 3 એનો વર્ગ. બરાબર, હવે આપણે એડી શોધવાનું, તો શું કરશું, બંને બાજુ વર્ગમૂળ લેવાનું. તો બંને બાજુ વર્ગમૂળ લેતા, તો એડી બરાબર વર્ગમૂળમાં 3 એનો વર્ગ. બરાબર, તો એનો વર્ગ બહાર આવશે તો એ થઈ જશે અને વર્ગમૂળમાં 3, તો વર્ગમૂળમાં 3a. તો એડી શું છે, વેધ, અને જેનું આપણે લંબાઈ શોધવાની તે આપણને મળી ગઈ વર્ગમૂળમાં 3a. બરાબર, તો આ એક વેધ છે. એના સિવાય જો બીજા કોઈ પણ વેધ દોર્યા હોય, ધારો કે આ એક બીજો વેધ દોર્યો ને ત્રીજો, ત્રણે સરખા જ આવશે સમમિતિના આધારે. બરાબર, તો અહીંયા લખીએ દરેક વેધ, તો જવાબ લખીએ દરેક વેધની લંબાઈ વર્ગમૂળમાં 3a છે.